હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે વર્ક કરવા હોય તો આસાનીથી કરી લઈએ, પરંતુ જ્યારે ડેસિમલ સ્ક્વેર એટલે કે પોઈન્ટવાળા વર્ક કરવા હોય ત્યારે જોતા જ હિંમત હારી જઈએ છીએ. તો એ સ્ક્વેર પણ આપણે કેટલા આસાનીથી થઈ શકે તે જોઈએ. જુઓ, 3.5નો વર્ક કરવો હોય આપણે તો કઈ રીતે થાય તે જુઓ. તો 3.5નો વર્ક કરવો હોય તો આ 3 છે એની પછીની સંખ્યા એટલે કે 3 ને 4 સાથે ગુણાકાર કરવાનો, એટલે 3 ચોક 12 અને પાછળ 5 છે તો 25 25, તો 12.25 એમનો જવાબ આવે. એવી જ રીતે બીજી સંખ્યા છે 6.5નો સ્ક્વેર, તો 6 પછીની કઈ સંખ્યા આવે? 6 પછી 7, તો 6 × 7 = 42, પછી પાછળ 5 છે તો 25 25. એવી જ રીતે અહીંયા 11 છે તો 11 પછી શું આવે? 12 આવે, તો 11 × 12 = 132 થાય અને પાછળ 25 25. એવી જ રીતે 5.5, તો 25 25 5 પછી કઈ સંખ્યા આવે? 5 × 6 = 30 અને પછી 25 25. તો એવી જ રીતે 9.5નો આન્સર શું આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. અને ધોરણ 3, 4, 5 થી લઈને કોમ્પિટિટિવ એક્ઝામ સુધી કામમાં આવતી આવી જ ટ્રીકને જો શીખવી હોય, ચેનલમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.